નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હી હાઈકોર્ટના જજના ઘરે મોટી રોકડ મળ્યાના રિપોર્ટથી વિવાદ સર્જાયો. લંડનના પાવર સ્ટેશનમાં આગ લાગતા હીથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ રહ્યું. વન નેશન વન ઇલેક્શન માટે ઠરાવ કરાવવાના મુદ્દે ભાજપ કોંગ્રેસ વચ્ચે તડાફડી. વડોદરાના પાદરા નજીકના ભદારા ગામે સેન્ટ્રલ એજન્સીની ટીમ દ્વારા તપાસ. 31 માર્ચ સુધીમાં વધુ 14 કરોડની વસૂલાતનો ટાર્ગેટ. વડોદરા શહેરમાંથી વીજ બિલના બાકી 72 કરોડની વસૂલાત. 42,000 જોડાણો કાપ્યા. આજથી તાપમાન 3 ડિગ્રી વધતા ગરમીનું પ્રમાણ વધશે. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. હવે નવી ગિફ્ટ સિટી. વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રાંતિજમાં 2000 એકરમાં એજ્યુકેશન ગિફ્ટ ઝોન. આજથી દરેક સાંજ ક્રિકેટના નામે IPL શરૂ. 10 ટીમ, 65 દિવસ અને 74 મેચ. હાઈકોર્ટના જજ યશવંત વર્માના બંગલામાં 14 માર્ચે આગ લાગી હતી. તપાસ શરૂ કરવામાં આવી. જજના ઘરમાં આગ. કરોડોની કેશ રાખ થઈ. ઓનલાઈન ફ્રોડમાં 10 માસમાં લોકોએ 4,250 કરોડ ગુમાવ્યા. એજન્ડામાં વિભીષણોની સફાઈ. શહેર ગામનો અલગ પ્લાન. લોકલના સ્થાને નેશનલ ટીમ મોરચો સંભાળશે. વડોદરાના નકશા પરથી 30માંથી 13 તળાવ ગાયબ. પુરાણ કરી 17ને સાંકડા કરી નાખ્યા. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. લંડનનું હીથ્રો એરપોર્ટ આગને લીધે બંધ થતા સેંકડો ફ્લાઇટોને અસર થઈ. એરપોર્ટ નજીકના ઇલેક્ટ્રિક સબસ્ટેશનમાં ધડાકા સાથે આગ લાગી હતી. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં ભારતીયોના દેશ નિકાલમાં વધારો થયો. બાઇડેન સરકારમાં ઘટાડો થયો. વિદેશ મંત્રાલયે કહ્યું. દિલ્હી હાઈકોર્ટના જજના મકાનમાંથી કરોડો રૂપિયા મળી આવ્યાના અહેવાલ. RSS શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાને પ્રાધાન્ય આપે છે. સંઘના સંયુક્ત મહાસચિવે કહ્યું. કર્ણાટક વિધાનસભામાંથી ભાજપના 18 ધારાસભ્યોને માર્શલ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. રાષ્ટ્રગીત દરમિયાન અધિકારીઓ સાથે વાત કરવા બદલ નીતિશ કુમારની ટીકા. સુદાનનું લશ્કર કહે છે, અમે ખાર્ટૂમમાં સરકારી મુખ્યાલયનો કબજો ફરી મેળવ્યો. વડોદરા જિલ્લા પંચાયતના નવા સભાગૃહમાં પ્રથમ દિવસે જ હોબાળો. સંસદમાં ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન. કહ્યું, વારસામાં મળેલા આતંકવાદ ઉગ્રવાદ સામે લડ્યા. જમ્મુ કાશ્મીરમાં 12,000 કરોડનું રોકાણ થયું. નક્સલવાદના ખાત્માની તારીખ નક્કી, શાહે કહ્યું. ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગતા હીથ્રો ખાતે લાઇટ ગુલ. લંડન હીથ્રો એરપોર્ટ અડધી રાત સુધી બંધ રહેતા હજારો મુસાફરો અટવાયા. દિલ્હી હાઈકોર્ટના જજના બંગલેથી અધધ ₹15 કરોડની રોકડ મળી. જયપુર દિલ્હી હાઈવે પર ખર્ચ કરતા ₹3,000 કરોડ વધુ ટોલ વસૂલાયો. પંજાબને ખેડૂત આંદોલનથી 20,000 કરોડથી વધુનું નુકસાન. લાલબાગ સ્વિમિંગ પુલ શહેરનો સૌથી જૂનો સ્વિમિંગ પુલ. AMCનું કામ પૂર્ણ. લાલબાગ સ્વિમિંગ પુલ 1 અઠવાડિયામાં ખુલ્લો મુકાશે. સાયન્સ ફેકલ્ટીના લોઅર બ્રિજના સ્થાને 5 કરોડના ખર્ચે હેંગિંગ બ્રિજ બનાવાશે. તાંદલજાની મહિલા બુટલેગરના ગેરકાયદે દબાણો પર તંત્રની તવાઈ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. શહેરમાં 20 દિવસમાં રોડ એક્સિડન્ટમાં 5 વર્ષના બાળક સહિત 9ના મોત નીપજ્યા. વડોદરામાં RTSના પડતર 1,560 કેસોનું પ્રોસિડિંગ. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે જજની તરત જ અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી તપાસ આદરી. જજના બંગલેથી 15 કરોડ મુદ્દે વિરોધાભાસી વાતો. પહેલા આતંકી હુમલાનો જવાબ અપાતો ન હતો. અમે પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા, અમિત શાહે કહ્યું. રામ મંદિર માટે સત્તા ગુમાવવી પડે તો કંઈ વાંધો નહીં, CM યોગી આદિત્યનાથે કહ્યું. રશિયાએ યુક્રેનના પ્રદેશો પર 200 ડ્રોનથી હુમલો કર્યો. રહેણાંક વિસ્તારો નિશાન. પતિનું ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને સ્યુસાઇડ. 44 મિનિટ સુધી પત્ની જોતી રહી. 31 માર્ચ 2026 સુધીમાં ભારત નક્સલવાદી મુક્ત થઈ જશે, અમિત શાહે વચન આપ્યું. ઉધમસિંહનગરમાં 16 અને હરિદ્વારમાં 2 મદરેસા સીલ કરાયા. કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે અને ઠંડા પવનો ફૂંકાશે. તહવ્વુર રાણાની સુધારેલી અરજી પર સુનાવણી કરવા US સુપ્રીમ કોર્ટ સંમત. અમદાવાદમાં કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી સહિતના અપરાધીઓની ગેરકાયદે પ્રોપર્ટી પર હથોડા ઝીંકાશે.
ગુનેગારે સ્પોન્સર કરતા જાબાઝ એજન્સીના 2 PSI સિંગાપુર મોજ કરી આવ્યા. પિતા પુત્રએ દાણચોરી માટે હ્યુમન ચેઇન બનાવી કાંડ ઝડપાતા દુબઈના આકાના શરણમાં પહોંચ્યા. ઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત કથાનો લાભ લેતા ભાવિકો. પોશીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ₹12,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.